નમસ્કાર। રાજ્યમાં મેઘ તાંડવ। જી હા, ગુજરાત પર મેઘરાજાએ જાણે કે ક્રોધ વરસાવ્યો છે। દક્ષિણથી લઈ અને ઉત્તર સુધી અને મધ્યનો પણ વારો પડી ગયો છે। ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદનો મેઘરાજાએ વારો પાડી દીધો। બોપલ વિસ્તારમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ વરસ્યો। 9 ઇંચ વરસાદમાં બોપલમાં હાલ બેહાલ થઈ ગયા છે। બોપલમાં અનેક જગ્યાએ પાણી ફરી વળ્યા છે અને પરિસ્થિતિ અત્યારે બેકાબુ બની રહી છે। તો બોપલમાં સૌથી વધુ વરસાદ 9 ઇંચ વરસાદ નોંધાયો છે અને જેના કારણે અત્યારે પરિસ્થિતિ વણસી રહી છે। તો અમદાવાદના અનેક વિસ્તારો પાણીની અંદર ગરકાવ છે। બોપલમાં 9 ઇંચ વરસાદ હાલ બેહાલ અનરાધાર વરસાદથી બોપલ બેટમાં ફેરવાઈ ગયું છે। રોડ પર વાહનોના બદલે જાણે કે બોટ ચલાવવી પડે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને આ હાલ છે અમદાવાદના પૂર્વ વિસ્તાર હોય, પશ્ચિમ વિસ્તાર હોય કે મધ્ય વિસ્તાર હોય, દરેક જગ્યાએ બસ અત્યારે પાણીનું જ રાજ જોવા મળી રહ્યું છે। અનેક વિસ્તારો અત્યારે જળમગ્ન થઈ ગયા છે અને જેના કારણે પરિસ્થિતિ અત્યારે બેકાબુ બની રહી છે અને હજુ પણ વરસાદ યથાવત છે। સ્થિતિ એવી છે કે હવે રસ્તા પર વાહનો નહીં, જે પણ લોકો બાઇક લઈને નીકળ્યા છે, જે લોકો કાર લઈને નીકળ્યા છે, 2 વ્હીલર લઈને નીકળ્યા છે કે હેવી વાહનો લઈને નીકળ્યા છે, તમામ લોકો અત્યારે રસ્તામાં ફસાઈ ગયા છે કારણ કે અનેક વાહનો જે છે તે પાણીની અંદર બંધ પડી ગયા છે। બોપલ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। 9 ઇંચ વરસાદ। આટલો વરસાદ કદાચ અમદાવાદીઓએ એક સાથે નહીં જોયો હોય અને પરિસ્થિતિ કંઈક આ પ્રકારની સર્જાય છે કે રસ્તા પર હવે બોટ ચલાવવી પડે, બોટ લઈને નીકળવું પડે, એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે અમદાવાદમાં સર્જાય છે। માની લો કે આ છે અમદાવાદનો રસ્તો અને અહીંયા બોટ લઈને નીકળ્યા છે કારણ કે હવે પરિસ્થિતિ એવી છે કે જાણે કે રિપોર્ટિંગ કરવા પણ જવું હોય તો પણ બોટ લઈને જવું પડે કારણ કે રસ્તા પર પાણીનું જ રાજ છે। જેમ તેમ કરીને લોકો પોતાના ઘરે પહોંચવાનો, ઓફિસે પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તો અમદાવાદમાં ભારે વરસાદ, ચાણક્યપુરીમાં ભરાયા છે પાણી, રસ્તા પર નદી જેવા હાલ થઈ ગયા છે। ચાણક્યપુરી વિસ્તારના આ દ્રશ્યો આપ જોઈ શકો છો। અમદાવાદના અનેક વિસ્તારો જળમગ્ન થયેલા છે અને ચાણક્યપુરી વિસ્તારના દ્રશ્યો છે। તો અમદાવાદના એક વિસ્તાર આપ જોઈ શકો છો કે પાણીથી જ જળમગ્ન થઈ ગયા છે અને આ સાથે જ બોપલ વિસ્તારમાં તો 9 ઇંચ વરસાદ વરસ્યો છે અને કમર ડૂબ પાણી છે। જનજીવન અત્યારે ખોરવાઈ ગયું છે। લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લેવા માટે પણ આ પાણીની વચ્ચેથી પસાર થઈ રહ્યા છે। ચાણક્યપુરી વિસ્તારના દ્રશ્યો જોઈ લો અને માટે જ તંત્રએ કહ્યું છે કે જરૂર વગર લોકોએ ઘરની બહાર ન નીકળવું। આ દ્રશ્યો પણ જોઈ લો। બોપલ વિસ્તાર હોય, ગોતા વિસ્તાર હોય, માની લો કે તમે ઘરની બહાર નીકળી રહ્યા છો, તમારા સોસાયટીમાં કદાચ પાણી નહીં હોય પરંતુ જેવા જ રસ્તા પર જશો પાણી સાથે આપનો ભેટો થશે।